हेलो विद्यार्थी मित्रों, हूँ अभिषेक परमार तमारो न्यू 5 पर स्वागत करूँ छूं। आजना वीडियो में प्रकरण नंबर 4 द्विघात समीकरण में स्वाध्याय 4.2 नो प्रश्न नंबर 6 जोवाना छे। मोस्ट आईएमपी प्रश्न छे, कोई आमा भूल न करता खूब ज ध्यान राखजो। अने हाँ, जो चैनल पर नवा जोड़ायेला होय तो प्लीज चैनल ने सब्सक्राइब कर देजो, वीडियो ने लाइक कर देजो और तमारा फ्रेंड सर्कल में वीडियो ने शेर कर देजो। चलो स्टार्ट करिए छे। प्रश्न नंबर 6, एक कुटीर उद्योग में एक दिवस में કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે। એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ, ખાસ જોજો, બમણા કરતા 3 વધુ હતી। जो ते दिवसे उत्पादित खर्च ₹90 होय तो उत्पादित वस्तुनी संख्या अने प्रत्येक वस्तुनी उत्पादन किंमत शोधो। बराबर। हवे सिंपल एग्जाम्पल छे। एने शुं कीधुं के भाई एक दिवसे जेटली वस्तु बने छे, बराबर, मानी लो कि एक दिवसे 10 वस्तु बने छे। बराबर। कुटीर उद्योग में केटली वस्तु बने छे? 10। હવે એને કીધું કે આ 10 વસ્તુ બને ને તો એક વસ્તુ એટલે મને એક આર્ટિકલ ની કિંમત કેટલી થાય ખબર છે? બમણા કરતા 3 વધુ। બમણા કરતા 3 વધુ એટલે 10 ગુણ્યા 2, આ બમણા અને 3 વધુ તો કેટલા થાય? 20। 10 દુ 20 વત્તા 3 એટલે કેટલા? 23। બરોબર। એટલે 23 રૂપિયા કેટલી વસ્તુની કિંમત હશે? એક વસ્તુની। ક્લિયર છે? ડન। ચલો આગળ વધશે અને જેમ ધારવાનું છે એ પ્રમાણે ધારીને દાખલો આગળ કરી। ચલો સૌપ્રથમ ધારો કે આપણે શોધવાનું છે શું? એકવાર એ પણ યાદ કરી લેજો, વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત। ધારો કે વસ્તુની સંખ્યા બરાબર x। ધારો કે વસ્તુની સંખ્યા, ચલો ઉત્પાદિત વસ્તુ લખી નાખી। ધારો કે उत्पादित वस्तुनी संख्या बराबर x अने प्रत्येक वस्तुनी किंमत, बरोबर ने, એટલે દરેક પ્રત્યેક વસ્તુની કિંમત એને શું કીધું છે? બમણા કરતા 3 વધુ ને, તો બમણા એટલે x ના બમણા 2x અને 3 વધુ એટલે વત્તા 3। बरोबर छे। हवे ने कीधुं के ते दिवसे उत्पादित खर्च ₹90 એટલે कुल खर्च કેટલો છે? 90 રૂપિયા છે। कुल खर्च કેવો હોય? उत्पादित वस्तुની संख्या અને વસ્તુની કિંમતનો ગુણાકાર કરી દે તો कुल खर्च મળી જાય। बरोबर छे। तो प्रश्न अनुसार x કૌંસમાં 2x + 3 बराबर 90। चलो गुणाकार कर दो। x गुणिया 2x 2x નો વર્ગ, x ગુણ્યા 3 3x બરાબર 90। 90 ને બોલાવી લ્યો આમ સાઈડ તો શું થશે? 2x નો વર્ગ વત્તા 3x ઓછા 90 બરાબર 0। ચલો 90 ગુણ્યા 2 એટલે 180। બરોબર। 180 ના એવા ભાગલા કે ઓછા થઈને 3 આવે। चलो फटाफट 180 ना एवा भागला ओछा थईने 3 आवे। बरोबर। तमारा अवयव पड़शे 15 અને 12। आ जोड़ी याद राखी लेजो दरेक विद्यार्थी मित्रों, आ जोड़ी याद राखी लेजो। मोस्टली टाइम रिपीट थशे 15 અને 12 ની जोड़ी। बरोबर। 15 અને 12, 15 मांथी 12 जशे तो 3 વધશે ને 15 અને 12 નો ગુણાકાર करशो तो 180 આવી જશે। बरोबर। आ जोड़ी भूलाय नहीं खास। डन छे। चलो तो अवयव क्या मळ्या? 15 અને 12 મળ્યા। ચલો લખી નાખશે આપણે ડાયરેક્ટ પ્લસ માઇનસ છે તો જે કાઉન્સ આવશે પણ પ્લસ માઇનસ જ આવશે। x + 15 x - 12 બરાબર 0। અને યાદ છે ને આપણે કીધું હતું કે જો વર્ગ દ્વારા પદ સાથે કોઈ સહગુણક હોય તો એના વડે ભાગવાના। અહીંયા ભાગ્યા 2, અહીંયા ભાગ્યા 2। બરોબર। તો x + 15 ના છેદમાં 2 બરાબર 0। અને અહીંયા છેદ ઉડાડી દઉં, 2 * 1 = 2, 2 * 6 = 12, x - 6 બરાબર 0। તો અહીંયા શું મળશે? x બરાબર -15 ના છેદમાં 2 અને અહીંયા શું મળશે? x બરાબર 6।
બરોબર. તો જ્યાં માઇનસ કોઈ દી શક્ય હોય, એક્સ છે શું ઉત્પાદિત વસ્તુની સંખ્યા, તો કોઈ દી માઇનસમાં વસ્તુ ઉત્પાદન થાય તો કે ન થાય, તો આ કેવું છે શક્ય નથી. તો એક્સ ની કિંમત શું મળી ગઈ આપણે 6 મળી ને, તો અહીંયા લખી નાખી એક્સ શું ધાર્યો તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા, આમ ઉત્પાદિત વસ્તુની સંખ્યા બરાબર એક્સ ધાર્યું હતું અને એ શું મળ્યું મને 6. તો 6 વસ્તુ બની અને પ્રત્યેક વસ્તુની કિંમત, પ્રત્યેક વસ્તુની કિંમત આપણે શું ધારી હતી 2x + 3 ધારી હતી, બમણા કરતા 3 વધુ, તો આમાં કિંમત મૂકી દો 2 + 6 + 3, તો 2 × 6 12 + 3, તો શું આવી ગયા 15 રૂપિયા. એટલે એક વસ્તુની કિંમત કેટલી 15 રૂપિયા. અને કેટલી વસ્તુ બનાવી હતી જોવો તો 6 વસ્તુ બનાવી હતી, 15 × 6 = 90. ડન છે, કેમ કે કુલ ખર્ચ કેટલો હતો 90 રૂપિયા. તો ક્લિયર છે દાખલો. આ સિમ્પલ દાખલો તમારા સેક્શન ડી માં 4 માર્કમાં હશે. બરોબર, આવો સિમ્પલ દાખલો આટલું ટચુકડું લખવાના 4 માર્ક દેશે. તો આ આપણા 4 માર્ક જવા જોઈએ નહીં, આટલું લખીને આવશે એટલે પૂરેપૂરા 4 માર્ક્સ મળી જશે તમને. ડન છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, નોંધ કરી લેજો, ભૂલાય નહીં. ચલો મળી છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.